જય ગૌ માતા, જય ધરતી માતા. અનમોલ પ્રાકૃતિક ફાર્મ, ટુકડા, ગોસા, તાલુકો જિલ્લો પોરબંદર. આપણે આજે નિમાસ્ત્ર બનાવવાનું છે, એટલે લીમડાના છોડમાં રણછોડ છે, એટલે પહેલાં નમસ્કાર કર્યા. લીમડાના પાન ડાળીઓ તોડવાના ચાલુ કર્યા. એમાં ખાસ ધ્યાન આ રાખવાનું, આ રીતે ઓતળવાનો, બાકી ખોટી જરૂર વિના દારૂ ન તોડવી. એનો આજથી હમણાં એક એવો પણ થોડોક ટૂંકમાં શું કહેવાય કે અહેસાસ થાય કે આગળ જતાં લીમડા પણ નહીં મળે. એટલે એના માટે જ આ રીતે કોળ તોડો તો વધારે સારું. જ્યારે નિમાસ્ત્ર કામ કરીએ, આ બોલેરો છે આપણો, જઈએ બોલેરાને ઠાઠું ભર્યું કહીએ તો કહેવાય. આ રીતે તે 10 કિલો થાય, 10 કિલો તરત ન થાય. ઘણા મિત્રોને એવું કહેવાનું છે કે નિમાસ્ત્ર બહુ જેવું કામ નથી આપતું, અને તમે પૂરી વસ્તુ જ ન નાખો તો ન આપે ને. 200 લીટરમાં 10 કિલો લીમડો નાખવાનો ફરજિયાત છે. એવા બાગણી છે, આવા બધી વનસ્પતિઓને બધો પૂરેપૂરો માલ જોખે કાંટો કર્યા વિના કોઈ વસ્તુ નાખવાની અંદાજ નહીં કરવાનો. એટલે રિઝલ્ટ આવે ને આવે ને જવાબદારી. એટલે થોડુંક છોડમાં રણછોડ છે, એટલે આનું પર ધ્યાન રહી ને આપણો ઉપયોગ થયો તે આપણે ને બીજું કંઈ ન કરીએ તો કંઈ નહીં. પણ આનાથી મોટી ડાળ નહીં તોડવાની. આ છે એ કૂણી ડાળ છે. કૂણી ડાળીમાંથી રસ પણ નીકળે. જાડી ડાળ તોડવાથી નુકસાન થાય. આ ડાળ બહુ ફાયદાવાળી. આમાં એકદમ કૂણી છે ને, આમાંથી બહુ એકદમ કડવાળીનો રસ નીકળે. આજે આપણે નિમાસ્ત્ર એટલે પાછું આખરી 6 મહિના ઉપાધિ. જય ગૌ માતા.